કતારગામમાં શિક્ષિકા નૈનાના જીવન ટૂંકાવાનો આખો આ મામલો, નૈનાના જીવન ટૂંકાવ્યાના મામલાને લઈ ખોડલધામ એક્ટિવ થયું છે। ખોડલધામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને એક મોટી માંગ કરી છે। દીકરીને અસામાજિક તત્વો દ્વારા પજવણી કરવામાં આવતી હોવાની વાત એ ખોડલધામે લખેલા પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે। ખોડલધામ દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં કહ્યું કે મહિલાઓ અને દીકરીઓના સુરક્ષા મામલે સરકાર ખૂબ ગંભીર છે। સુરતની આ ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું ખોડલધામે પત્ર લખી રાજ્યના મુખ્યમંત્રીને કહેવામાં આવ્યું છે। આવું કૃત્ય કરનારાઓમાં ભય ઊભો થાય તેવી કાર્યવાહી એ સુરતની આ ઘટનાની અંદર કરવામાં આવે કે જેના કારણે આગામી સમયમાં સુરત અથવા રાજ્યમાં અન્ય કોઈ પણ જગ્યાએ આ પ્રકારની ઘટના ન બને તેવી કાર્યવાહી કરવાની માંગ કરી છે। જોકે ગત મોડી રાત્રે સુરતના કતારગામના ડભોલી ચોકથી લઈ પાટીદાર સમાજની વાડી સુધી લગભગ 2 થી 2.5 કિલોમીટરનો એ રસ્તા ઉપર સુરતના 10,000 કરતાં પણ વધુ લોકો સર્વે સમાજના એ રેલીની અંદર જોડાયા હતા, કેન્ડલ માર્ચની અંદર જોડાયા હતા અને આ જ કેન્ડલ માર્ચની અંદર પાટીદાર સમાજના નેતાઓ પણ જોડાયા હતા। અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્યા, ગોપાલ ઇટાલિયા અને પ્રતાપ દુધાત સહિતના એ તમામ રાજકીય પક્ષના આગેવાનો પણ આ રેલીની અંદર જોડાયા હતા, કેન્ડલ માર્ચની અંદર જોડાયા હતા।